નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. તો જે રીતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 નું કાર્યક્રમનું અત્યારે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સના બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી. અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બાળકોને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સે 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો. તો સાથે જ વેરાવળ કુમાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 ના બાળકોનો આનંદ ઉલ્લાસ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો ત્યાં પણ ઉજવણી કરવામાં આવી. તો સાથે જ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બાળકોનું 100% નામાંકન થાય, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય, તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાનું ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અભિયાન સ્વરૂપે દર વર્ષે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજે પણ આ વર્ષે પણ સમગ્ર રાજ્યની સાથે વડગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડગામ તાલુકાની મેજરપુરા પ્રાથમિક શાળાઓમાં વડગામ તાલુકા વિકાસ અધિકારીના હસ્તે બાલવાટિકા ધોરણ 1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરવામાં આવ્યો. તો સાથે જ લીંબડી તાલુકા શહેર કક્ષાએ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. લીંબડીની શાળા નંબર 6 ખાતે પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. સાથે જ શિક્ષણ વધે, બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધે, સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે વધુ આકર્ષાય તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યો. અરવલ્લીના મોડાસાની ગાજણ પ્રાથમિક શાળા નંબર 1 અને 3 માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. અરવલ્લી ડીવાયએસપીના હસ્તે નાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટ પ્રવેશ આપી કરાવ્યો હતો. સાથોસાથ આંગણવાડીની નાની બાલિકાઓને પણ ભેટ આપી પ્રવેશ કરાવ્યો. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી આગળ વધે તે માટે સમગ્ર ઠેર ઠેર જગ્યાઓ પર તાલુકા અને નાના નાના ગ્રામોમાં પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર થાનના સારોડી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે નવા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. પ્રસંગે તેમણે કહ્યું કે રાજ્યના છેવાડાના ગામે વિકાસથી પોતાની ઓળખ બદલી છે. પહેલી હરોળમાં ગામો બન્યા છે. ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે 21માં રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ના ત્રીજા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના છેવાડાના ગામમાં પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા. ધોરણ 1 માં 21 કુમાર, 25 કન્યા મળી કુલ 46 તથા બાલવાટિકામાં 20 કુમાર, 17 કન્યા મળી 37 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. ભૂપેન્દ્ર પટેલે પ્રસંગે જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લામાં છેવાડાના ગામો સુરેન્દ્રનગર જિલ્લાના ગામો જે છે તે વિકાસમાં અને ગામોની જિલ્લામાં પહેલા ગામ તરીકે ઓળખ બનાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો. આજે તેને 21મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આટલા વર્ષોમાં જિલ્લા, તાલુકા, ગ્રામ્ય સ્તરે શિક્ષણનું સ્તર ખૂબ સારું થયું છે. વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. ખૂબ જ કારકિર્દી તરફ પોતાના મંડાણ કરી રહ્યા છે. સાથે જ નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો. સાથે જ્યારે વરવા દ્રશ્યો આપણી સામે કંઈક અલગ આવી રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ વિભાગે સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ હેઠળ હાલ કચ્છ, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અગરિયાઓના બાળકો માટે કુલ 38 સ્કૂલો મોબાઈલ વાનમાં શરૂ કરી છે. જો અન્ય રાજ્યોમાં ઓરડાઓની હાલત નહીં સુધરે તો બધી જગ્યાએ શાળાઓ હવે મોબાઈલ વાનમાં શરૂ કરવી પડે તેવી હાલત છે. પ્રાથમિક સ્કૂલોમાં 38,000 કરતા વધુ શિક્ષકોની ઘટ છે. શિક્ષણ વિભાગથી આપવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં 44,000 કરતા વધુ પ્રાથમિક શાળાઓ પૈકી 14,900 સ્કૂલોમાં એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને સાથે જ બાલવાટિકાની સંખ્યા પણ તેમાં દર્જ નથી થયેલી. 5,916 સરકારી શાળાઓને વિદ્યાર્થીઓના અભાવે મર્જ કરી દેવામાં આવી છે અથવા તો બંધ કરી દેવાય છે. રાજ્યની 1,606 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. રાજ્ય સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના તાઇફા કરી રહ્યું છે, પરંતુ સરકાર જ્યારે કાર્યક્રમ કરે છે ત્યારે 50%થી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લઈ લીધો હોય છે. સરકારે આ વખતે બાલવાટિકામાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું, પરંતુ આ પહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. સરકાર પાસે ખાનગી સરકારે દાવો કર્યો છે કે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકા
ધોરણ 1, ધોરણ 8 અને ધોરણ 11માં કુલ 32.33 લાખ વિદ્યાર્થીઓનું નામાંકન કરાયું છે. આવી ઝુંબેશ જો વર્ગખંડો બનાવવા શરૂ કરવામાં આવે તો બાળકોને શાળામાં મજબૂત છત મળી શકે છે. રાજ્યમાં એવી પણ સ્કૂલો છે કે ચોમાસાની સિઝનમાં તે બંધ કરવી પડે છે. ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. સરકારી શાળામાં વીજળી, પાણી, સેનિટેશન અને રમતના મેદાનની અછતના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. તો જ્યારે મોટી પ્રવેશોત્સવની વાતો કરી, તાઇફાઓ કરવામાં આવી રહી છે, પણ સાથે જ વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જે સ્કૂલોની વાત કરવામાં આવે છે, શિક્ષકોની વાત કરવામાં આવે છે, પણ વર્ષોથી એવી અનેક શાળાઓ જે છે આપણા રાજ્યમાં કે ત્યાં એક શિક્ષકથી અનેક વર્ગો ચાલે છે, એક ઓરડામાં અનેક વર્ગો એક સાથે ભણાવવામાં આવે છે, જેવી અનેક ખામીઓ આપણી સામે આવી છે. જે શિવલાલભાઈ, જે છે અત્યારે 3 દિવસ માટે શાળા પ્રવેશોત્સવ છેલ્લા 21 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે. હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ છે, પણ તેની પાછળ ઘણી બધી ખામીઓ જોવા મળે છે. શું કહેશો? હું મારી શરૂઆત એવી કરીએ તો વાત કરું તો ભારતનું બંધારણ છે ને, એની કલમ છે 21C. એ કલમ એવું કહે છે કે 6 વર્ષથી માંડી અને 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત કેળવણી આપવી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. આના માટે પ્રજા આપ કોઈ વેરા ભરો કે ઇન્કમ ટેક્સ ભરો કે એવું ભરો ને, એમાં એની અંદર સેસ લેવામાં આવે, શિક્ષણ ઉપકર એને કહે. આ બધું વસૂલ કરતા છતાં આજની તારીખે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ છે, એને સુધારવાના બદલે આ તાઇફા કરે ને એ ખોટું છે. આપ હમણાં વાત કરી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ચાલુ કર્યું, સારી વાત છે. એના આંકડા તો જોવો, એને ચાલુ કર્યા પછી શું થયું. આજે જેટલો શિક્ષણના બજેટમાં એમ ખર્ચ કરવાનો થાય ને, એના કરતા આજે આરટીઆઈ કરીને મેળવજો કે આ 26, 27 અને 28 તારીખે જયારે શાળા પ્રવેશ ઉત્સવ કર્યો ને, એની પાસે ખર્ચ કેટલો સરકારે કર્યો. ભૂપેન્દ્રભાઈ જ્યાં જવાના છે ત્યાં એસી લાગ્યા છે, ત્યાં ડોમ થયા છે, ત્યાં બધું થયું છે. અરે તમે એમને સ્કૂલોમાં જઈને તમે સરપ્રાઈઝ વિઝિટ કરો, ડેટા મગાવો અને કામ કરો. આજે તમે એની સ્થિતિ તો જોવો, ગામડે અને શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હોય કે એની શાળાઓ હોય, ગ્રામ્યની હોય, તાલુકા પ્લેસે હોય, એને એક દયનીય સ્થિતિ છે. તમારે સ્કૂલો જોવી હોય કે કઈ હોય તો આમાં દિલ્હી જવું પડે. કોરોનાના કાળમાં પ્રાઇમરી એટલે કે કેજી, એલકેજી, હાયર કેજી ના છોકરા ઘરેથી કોરોનાના કાળમાં જીદ કરે કે મને સ્કૂલે મૂકવા આવો. બાળક તમારું જયારે સ્કૂલમાં એન્ટ્રસ થાય ત્યારે એના ગેટથી માંડી અને એ લૂકથી માંડીને એની વ્યવસ્થાથી માંડી બધું એવું બાળક છે એ ભારતનું આજે ભાવિ પેઢી છે, એના માટેનો તમારે સંસ્કાર, એના વિચાર એને ત્યાંથી શરૂ કરવાના હોય છે. ખાસ કરીને આપણે જે સ્કૂલોની વાત કરી, મારે જે બોલવાની વાત હતી એ તો લગભગ આપ જ બોલી ગયા કે 32,000 થી વધારે શિક્ષકો ઘટે છે, 38,000 થી વધારે ઓરડાની ઘટ છે. અમારા ડેટા મુજબ 16,606 સરકારી પ્રાથમિક શાળા એક શિક્ષક થી ચાલે, 14,652 શાળામાં એક જ વર્ગખંડમાં 1 થી વધારે ધોરણ હાલે. તો આ ઉત્સવ કરવાની જરૂર છે કે આ ખાલી એલકેજી વાળા છોકરાને પ્રવેશ આપવાનો ઉત્સવ કરવાની જરૂર છે? એલકેજી વાળાના છોકરાને આપણે પ્રવેશ આપશું, પણ એનું આગલું ભવિષ્ય શું છે? એના આગલા ભવિષ્યમાં આપણે શું કરશું, કેવી રીતે કરવા માંગીએ? એટલે ખાસ કરીને જેટલા પ્રવેશ ઉત્સવ કર્યા છે, સારી મનસાથી કર્યા છે, એનું સમીક્ષા થઈ કે આગળ શું થયું, એનાથી શું થાય. તમે એક વર્ષમાં કેટલી ગ્રાન્ટેડ સ્કૂલો, કેટલી સરકારી સ્કૂલો બંધ થાય છે, એના ડેટા એ જાહેર કરો. એ કેમ બંધ થાય છે એને રોકો, એને શું જરૂરિયાત છે એ રોકો. એના બદલે તમે આજે 3 દિવસના તાઇફા કરી અને પ્રિન્ટ મીડિયા અને દરેક જાતના પ્રિન્ટ મીડિયા, બધા મીડિયામાં તમે જાહેરાતો દઈ દેશો, ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત આવી જશે અને એવું લાગશે કે સરકાર તો શિક્ષણમાં ઊંધા માથે લાગી ગઈ. શિવલાલભાઈ, શિક્ષણનું સ્તર સુધાર્યું છે એવું સરકાર કહી રહી છે, તેના વિશે શું કહેશો? એ તો દેખાય જ આવે છે ને. આપણે અત્યારે
જે શિક્ષકો આપના જ માધ્યમો આપના જ દ્વારા બધાને જાણવા મળે છે કે ક્યાંક શિક્ષકો આજે 3 દિવસમાં અમે ઓરડા બતાવ્યા, છત તૂટી ગયેલી છે, જમીન બેસી ગયેલી છે, કબાટ આડા પડ્યા છે, કે વીજળીનું કનેક્શન નથી, ક્યાંય પીવાનું પાણી નથી, શૌચાલય નથી, અને તમે એમ કહો છો કે સુધરી ગયું. કઈ રીતે સુધરી? અને શિક્ષકો જ્યાં 32,000 થી વધારે શિક્ષકો ના હોય તો સ્તર સુધરે કે બગડે? મારે આપે મને પ્રશ્ન કર્યો ને હું આપને ને પ્રજાને એમ કહું છું કે જ્યાં શિક્ષક જ નથી તો બાળક ભણશે કેવી રીતે? તો સુધરવાની વાત એને આ એક આંકડાકીય બધી માયાજાળ છે અને પ્રોપરગંડા છે. ખરેખર ટીમ બનાવો, સામાજિક અગ્રગણ્યો, શૈક્ષણિક ના લાગતા માણસો, રાજકીય પાર્ટી, એક કમિટી બનાવીને તમે આગળ તો જુઓ, તમે તપાસ કરો કે શું છે. આપે 2 વર્ષ પહેલા મહોત્સવ આવતો હતો, IAS ઓફિસર ધવલ પટેલે એક સ્કૂલમાં જઈને જે રિપોર્ટ આપ્યો હતો એને ઠપકો આપ્યો. રમણલાલ વોરા કે એવા કોઈ મિનિસ્ટર કે કોઈ હતા, એને તો ઉલટાનું કીધું તમે તમારો વિભાગ જોવો હાથે. એટલે વાત એવી છે કે ખરેખર છે ને એવું કઈ છે નહીં, અને માત્ર સરકાર પોતાની જવાબદારી ખંખેરો પ્રાઇવેટ ઉપર. હું એક બીજું કહું, હમણાં RTE નો પ્રવેશનો ઉત્સવ આવતો, RTO નું નામ આવે, તમે ક્યાંય એવું જાણ્યું છે કે ઝૂંપડપટ્ટી વાળો તમને ભાગીદારી? હંમેશા ગરીબ માણસ ક્યાં રહેતો હોય? મધ્યમ એરિયો, ઝૂંપડપટ્ટી કે એવા બહારના સ્લમ એરિયામાં રહેતા હોય. હવે એને મકાન ભાડે રાખ્યું હોય, અહીંયા કલર કામ કરતો હોય, સુતારી કામ કરતો હોય, રેકડી હલાવતો હોય, કાંઈ પણ કામ કરતો હોય, આપણે ક્રાઇટેરિયા સમજી ગયા કે એને એના બાળકને શિક્ષણ મળવું જોઈએ. શિવલાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર. તો આપણી સાથે જોડાયા છે વિશ્લેષક પરસોત્તમભાઈ પીપળિયા. જી સર, હાલ અત્યારે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ ચાલુ થયા છે. શાળા પ્રવેશોત્સવમાં સાથે જ શાળામાં કન્યાઓને પણ પ્રવેશોત્સવ, ધોરણ બાલવાટિકા છે કે નાના બલકાઓ છે તેમના પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ છે. પણ ઘણી જગ્યાએ હજુ પણ શિક્ષણને લઈ સ્કૂલોમાં અથવા તો શિક્ષકોની ઘટ હોય છે, ઓરડામાં ખામી હોય તેવા અનેક અહેવાલો આપણી પાસે આવ્યા છે. તો અત્યારની જે શાળાઓ છે ને પહેલાની જે શાળાઓ હતો એમાં શું તફાવત હતો? પહેલા શિક્ષણ છે એ ટીચરો છે એ વિદ્યાર્થી પ્રત્યે શિક્ષણમાં ઓતપ્રોત હતા. અત્યારે મારી દ્રષ્ટિએ શિક્ષકો પ્રોફેશનલ તરફ વધારે ઝુકાવ છે અને ટ્યુશનમાં વધારે કાર્યરત છે. શાળામાં જે દિન પ્રતિદિન સારી વ્યવસ્થા થવી જોઈએ તેને બદલે શાળામાં વ્યવસ્થા છે એ ઉતરતી કક્ષાની થઈ રહી છે. શાળામાં જેટલું ધ્યાન આપવું જોઈએ અને સારી વ્યવસ્થા કરવી જોઈએ એમાં સરકાર છે એ ઊણી ઉતરી છે. એટલે મારી દ્રષ્ટિએ પેલા શાળામાં આપ જુઓ તો મેદાનો અને આ બધું હતું, અત્યારે મેદાનો જેવું શાળામાં છે નહીં, અને જે શાળામાં મેદાનો છે એ પણ મારી દ્રષ્ટિએ દિન પ્રતિદિન ઓછા થતા જાય છે. એટલે શાળાના શારીરિક શિક્ષણ જે મળવું જોઈએ એ મળી શકતું નથી. સર, જે રીતે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરી હતી ને પાછલા 21 વર્ષથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ઉજવણી કરતા જ આવ્યા છીએ, પણ અનેક ખામીઓ જે રીતે આપણી સામે આવી છે, સાથે જ અત્યારે ડિજિટલ યુગ છે, ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે. એ ખૂબ સારું આપણે એક સાઈડથી કહી શકીએ, પણ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જોવા જઈએ તો સૌથી વધુ મહત્વનું શું છે આપના મતે? પેલા તો એ કહી દઉં કે શાળા પ્રવેશોત્સવ છે એ માત્ર પોતાની નિષ્ફળતાઓ ઢાંકવા માટેનું એક ઉત્સવ છે, બાકી એમાં કઈ છે નહીં. કારણ કે આજે તમે જુઓ તો 2574 સ્કૂલોમાં જર્જરિત હાલતમાં છે આટલા વર્ષ પછી, અને 7599 તો પતરાની છત નીચે અત્યારે છે. તો આટલા વર્ષ પછી 7599 શાળાઓ છે એ પતરા નીચે હોય અને 2574 શાળાઓ જર્જરિત હાલતમાં હોય તો એ ક્યાં પ્રવેશો ઉત્સવ છે? એ મારી દ્રષ્ટિએ એક નર્યું નાટક છે. આ ન થવું જોઈએ. પેલા શાળા હરખી કરાવો પછી પ્રવેશો ઉત્સવની વાત કરો. શાળા તો જર્જરી હાલતમાં છે. આ બધા નાટકો બંધ કરી અને શાળા અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. અને દિન પ્રતિદિન જે
સ્તર નીચું જતું જાય છે એને ઉપર લાવવું જોઈએ અને શાળામાં વધારે મારી દ્રષ્ટિએ બજેટ ફાળવી અને શિક્ષણના સ્તર ઊંચું લાવવાની જરૂર છે. જી સર, એક સાઈડથી સરકાર એવું કહી રહી છે કે શિક્ષણનું સ્તર જે પહેલા હતું એના કરતાં ઘણું અત્યારે ઉપર આવ્યું છે, શિક્ષણમાં ઘણા બધા સુધારા થયા છે. જો શિક્ષણમાં સુધારા થયા હોય તો જે આંકડા અત્યારે આપણી સામે આવ્યા છે એ આંકડા ન હોત, આપના મતે શું કહેશો? એ પેપર પબ્લિસિટી છે. શાળાનું સ્તર રૂટ લેવલે જોઈએ અને આપણે જાતે અભ્યાસ કરીએ તો આપણને ખબર પડશે કે શાળાનું સ્તર કેટલું નીચું જઈ રહ્યું છે. અત્યારે વિદ્યાર્થીઓને તમે પ્રશ્ન પૂછો તો 100 માંથી 10 પ્રશ્નોના જવાબ આપી શકતા નથી પ્રોપર. એટલે મારી દ્રષ્ટિએ આ એક પેલો પોતાની નિષ્ફળતા ઢાંકવા માટેનો એક આ પ્રયાસ છે. જી પરસોત્તમ સર, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આજે આપણા રાજ્યના ભરવા શિક્ષણના દ્રશ્યો, શિક્ષણ ખૂબ ઉચ્ચ સ્તરે ગયું છે, શિક્ષણમાં ખૂબ જ પ્રગતિ થઈ છે, એવા તાઇફાઓ, એવી મોટી મોટી વાતો તો થાય છે, પણ જે અહેવાલો છે, આંકડાઓ જે છે, સરકારી આંકડાઓ છે, એક અલગ જ દ્રશ્ય બતાવી રહ્યા છે. એટલે બાળકોને અભ્યાસ માટે તમે પૈસા આપી રહ્યા છો, મોટી મોટી ફી વસૂલ કરવામાં આવી રહી છે, શાળા પ્રવેશોત્સવ જેવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, પણ શિક્ષણના નામે, શિક્ષણની વ્યવસ્થાના નામે જે બાળકો સાથે ભણતરની સાથે ગણતર પણ કરી શકે તેવી તમામ વ્યવસ્થાઓ છે તેનું હાલ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં અભાવ જોવા મળી રહ્યો છે. તો તમામ લોકો કહી રહ્યા છે કે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ કરવાની જરૂર નથી, પણ જે હાલ જર્જરિત શાળા છે, શિક્ષકોની જે ઘટ છે તે પૂરવામાં આવે તે સૌથી મોટો મહોત્સવ તરીકે આપણે મનાવી શકીએ છીએ. તો આ બાદ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.